જે આપણે જાણું તો રામેશ્વર ગૌશાળા મિત્રો મોબાઈલ તરફ ન જાય, સમજી શકાય છે. જય હિન્દ જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા જ મિનિયમમાં. તો મિત્રો સવારમાં આપણે થઈ ગયા હતા રેડી, અને આજે તો સોમવાર મિત્રો, આજે જવાનું તો આપણે કોલેજે, અને પછી તો મિત્રો સવારના પરમાં આપણે નીકળીએ મિત્રો કોલેજ બાજુ, કારણ કે આજે આપણે જવાનું તો આગી જગ્યા કેમ્પમાં મિત્રો. અને પછી તો બધા ભાઈબંધ આવી ગયા હતા મિત્રો કોલેજે, કારણ કે કોલેજથી આપણે જવાનું હતું. અને પછી ફાઇનલી આપણે રિક્ષામાં બેસી ગયા હતા. હવે નીકળીએ આપણે ગૌશાળા બાજુ મિત્રો. અને પછી મિત્રો 15 મિનિટનો રસ્તો કાઢીને આપણે પહોંચી હતા મિત્રો સર્વેશ્વર ગૌશાળામાં મિત્રો. અને ત્યાં હું મિત્રો જોરદાર આયોજન હતું, તમે જોઈ લો. અને ત્યાં પછી હું મિત્રો ગાય હતી ને ત્યાં ફોટો પિક્ચર કરવાના મિત્રો પણ હતા. NSS કેમ્પ દ્વારા આયોજન હતો મિત્રો. અને પછી હું ત્યાં જતા જ મિત્રો આપણને સેવ ખમણીનો પ્રોગ્રામ હતો. અને પછી તો મિત્રો આપણે કરી નાખ્યો નાસ્તો બધા ભાઈબંધો. અને પછી હું ફાઇનલી બપોર 12:35 થઈ ગઈ હતી ને, હવે આપણો પૂરું થઈ ગયું હતું મિત્રો. અને પછી આપણે મિત્રો જમવાનું થઈ ગયું હતું ને, પછી તો આવી ગયું તો આપણે જમવાનું, ને હવે મિત્રો જમી લઈ. પછી તો આપણે બધા ભાઈબંધ બેસી ગયા મિત્રો જમવા, તમે જોઈ શકો છો. અને પછી તો બાપુની એન્ટ્રી થઈ ગઈ મિત્રો. થનગની રહ્યા છો ત્યારે તમારો સમય વ્યસનો તરફ ન જાય. અને પછી તો ફાઇનલી મિત્રો 3 વાગી ગયા હતા અહીંના આપણે. અને હવે આપણે નવરા થઈ ગયા હતા મિત્રો. અને હવે જવાનું તો આપણે ઘર બાજુ મિત્રો. અને પછી તો મિત્રો આપણે બધા ભાઈબંધો નીકળી ગયા મિત્રો. અને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા મિત્રો કોલેજે. તમે જોઈ શકો છો આપણે બધા ભાઈબંધો પહોંચી ગયા કોલેજે મિત્રો. અને પછી તો શું ત્યાંથી હું ને મારો મિત્ર ગાડી લઈને નીકળી ગયા મિત્રો ઘર બાજુ, કારણ કે હવે જવાનું તો આપણે ઘરે. અને નીકળી ગયા. અને પછી મારો મિત્ર કે આપણે જવું છે બજારમાં. પછી આપણે પહોંચી ગયા મિત્રો ચશ્માની ફ્રેમ બનાવવાની, તમે જોઈ શકો છો. અને ત્યાંથી પછી આપણે કામ પતાવીને નીકળી ગયા મિત્રો ઘર બાજુ. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ ઠોકી નાખજો. જય હિન્દ જય શ્રી રામ.